નમસ્કાર, હું ધવલ પટેલ વિસ્લાન્સમાંથી સ્ક્રેચ બેઝિક એન્ડ ફન વિથ કોડમાં તમારું ફરીથી સ્વાગત છે. લેસન 8માં આજે આપણે ઇન્ટ્રોડક્શન ટુ ફંક્શન વિશે વાત કરીશું. ફંક્શનનો પરિચય મેળવીશું, જેમાં જીઓમેટ્રિકલ પેટર્ન નામના પ્રોજેક્ટ દ્વારા આપણે પ્રેક્ટિકલી ફંક્શનનો પરિચય મેળવીશું. તો સૌ પ્રથમ સેશન 8માં આગળ વધતા પહેલા આપણે પુનરાવર્તન કરી લઈએ. સેશન 7માં આપણે મેકિંગ માય ગેમ પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેમાં બચ્ચા અને ઈંડા સ્પ્રાઇટના વેરિયેબલ દ્વારા એક ગેમ બનાવી, જેમાં જટિલ કાર્યોને તોડીને અને પુનરાવર્તિત ક્રિયાઓને ઓળખીને આપણે પ્રોજેક્ટના અમલીકરણને સરળ બનાવ્યું. પ્રોજેક્ટ દ્વારા કોમ્પ્યુટેશનલ વિચારસરણીની પ્રેક્ટિસ કરી. તો આ બધી જે પ્રોસેસ કરી એમાં આપણે વેરિયેબલનો મુખ્યત્વે ઉપયોગ કર્યો અને એ તમે લાસ્ટ સેશનની અંદર જોયું. હવે આપણે સેશન 8 તરફ આગળ વધીએ છીએ. તો આજના પાઠમાં આપણે શું શીખીશું? તો ફંક્શન શું છે, વાસ્તવિક જીવનમાં તેનો ભાગ, સ્ક્રેચમાં માય બ્લોક નામનો કોડ છે એને આપણે ચર્ચા કરીશું, બ્લોક પેલેટની ચર્ચા કરીશું. અહીંયા સ્ક્રેચમાં માય બ્લોક છે એને આપણે ફંક્શન તરીકે જોઈએ છે. ત્યાર પછી માય બ્લોકના મુખ્ય બ્લોક્સ કયા છે એના વિશે જોઈશું. હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ બનાવીશું જેનું નામ છે જીઓમેટ્રિકલ પેટર્ન. અલગ અલગ પેટર્ન બનાવીશું, સ્ક્વેર, સર્કલ, ટ્રાયેંગલ અને લંબચોરસ જેવી વગેરે અલગ અલગ પ્રકારની પેટર્ન આપણે ડ્રો કરીશું. બરાબર. ત્યાર પછી અનપ્લગ એક્ટિવિટી એક કરીશું અને ત્યાર પછી સ્ક્રેચની ટિપ્સ ટ્રિક્સ જે તમને બહુ જ ગમે છે એ પછી આપણે ટાસ્ક પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી અને ક્વિઝ તરફ વળીશું. તો હવે આપણે સેશન 8 એટલે કે ફંક્શનમાં આગળ વધી રહ્યા છીએ. ફંક્શન શું છે? ફંક્શન એટલે શું? તો ફંક્શન એટલે કમ્પ્યુટર વિજ્ઞાનમાં વાત કરવામાં આવે તો ફંક્શન એક વિશિષ્ટ કાર્ય કરવા માટે અમુક ચોક્કસ કોડોનો સંગ્રહ છે. આપણે એક સંગ્રહ બનાવીને એને એક સાઈડ પાર્ક કરી દઈએ છીએ. જ્યારે પણ જરૂર પડે ત્યારે ફંક્શનને બોલાવવામાં આવે અને વારંવાર એનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે મિક્સર ગ્રાઇન્ડર. આપણા ઘરે મિક્સર ગ્રાઇન્ડર હોય, આપણે 24 કલાક એનો યુઝ કરતા નથી. જ્યારે મારે ઘટકોને મિક્સ કરવાની ક્રિયા કરવાની છે, મિક્સર ગ્રાઇન્ડર આપણને મોટા ભાગે શેમાં મદદ કરે? બધું મિક્સ કરવા માટે, ગ્રાઇન્ડ કરવા માટે. જ્યારે પણ ઘટકોને મિક્સ કરવાની પ્રક્રિયા કરવાની થાય ત્યારે મને કોને યાદ આવે? મિક્સરની. ત્યારે હું મિક્સરને લાવું અને એનું ઉપયોગમાં લઉં. એવી જ રીતે કેલ્ક્યુલેટર. જ્યારે મારે ગણતરીના કામો કરવાની ઈચ્છા થાય, જ્યારે મારે ગણતરીના કામ કરવાના હોય ત્યારે મને કેલ્ક્યુલેટરની યાદ આવે. ત્યારે મારે ગાણિતિક ક્રિયાઓ જ્યારે કરવાની થાય ત્યારે મને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે. ત્યારે મારે એને લેવાનું હોય અને પછી પાછું એને એની જગ્યાએ મૂકી દેવાનું હોય. તો આ જ રીતે વોશિંગ મશીન છે. તો વોશિંગ મશીન જ્યારે પણ કપડાં ધોવાના થાય ત્યારે આપણે વોશિંગ મશીનને યાદ કરીએ છીએ. એવી જ રીતે કુકિંગ રેસીપી છે. એક્ઝામ્પલ તરીકે કુકિંગ રેસીપીમાં થોડુંક કન્ફ્યુઝન થાય, પણ કુકિંગ રેસીપીમાં વધારે સારી રીતે સમજીએ તો કુકિંગ રેસીપીને લગતી બુક્સ છે કે જ્યારે પણ આપણે કોઈ રેસીપી બનાવી છે તો એને લગતી જે બુક છે એ લઈએ અને પાછી મૂકી દઈએ. તો કુકિંગ રેસીપી પણ એક ફંક્શન છે. એવી જ રીતે એટીએમ મશીન. એટીએમ મશીનમાં પણ આપણને વારંવાર આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને આપણે જેટલી સંખ્યા કહીએ એટલી સંખ્યામાં આપણને પૈસા આપે છે. તો આ પણ એક ફંક્શન છે. એવી જ રીતે ગૂગલ ટ્રાન્સલેટર. જ્યારે આપણે કંઈ ટ્રાન્સલેશન કરવાની જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પછી એ એઝ ઇટ ઇઝ એની જગ્યા જે છે એ પાછી લઈ લે છે. તો ફંક્શન પણ આવું જ હોય છે. જ્યારે પણ આપણે એને ઉપયોગ કરવાનો થાય ત્યારે એને કોલ કરવાનો હોય, બાકી એઝ ઇટ ઇઝ એને ત્યારે વધે. જો હું કોડિંગની ભાષામાં વાત કરું તો ફંક્શન એટલે કે એક સબ પ્રોગ્રામ. સબ પ્રોગ્રામ એટલે શું? તો અત્યાર સુધી આપણે જે સ્ક્રિપ્ટ બનાવતા આવ્યા તો આવી આખી સ્ક્રિપ્ટ આપણે બનાવીએ છીએ. એક જ સ્ક્રિપ્ટ આખી બનાવી દઈએ છીએ, પણ એ સ્ક્રિપ્ટના અમુક ભાગ પાડી દેવામાં આવે અને મારે એને જરૂર પડે હું ઉપયોગમાં લઉં તો એને ફંક્શન કહેવાય. તો હવે આપણે આગળ જોઈએ કે કેવી રીતે ફંક્શનને ઉપયોગમાં લઈ શકાય. તો સ્ક્રેચમાં માય બ્લોક નામનું એક બ્લોક પેલેટ આપેલું છે કે જેને ફંક્શન તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર. માય બ્લોક જે છે જેની અંદર આપણે યુઝરે પોતાના બ્લોક બનાવી શકાય છે અને પોતાના બ્લોકને જ આપણે ફંક્શન કહીએ છીએ. પોતાનો એક બ્લોક ડિફાઇન કરી એની નીચે જેટલા પણ આપણે જરૂરી ઇન્સ્ટ્રક્શન્સ હોય એટલા આપણે એડ કરીએ એટલે એ આપણું ફંક્શન તૈયાર થઈને મળે. જ્યારે પણ એનો ઉપયોગ કરવાની ઈચ્છા આપણને થાય ત્યારે એને કોલ કરવાની જરૂર પડે. જ્યારે પણ એને આપણે કોલ કરીએ ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકાય. તો એન્કેપ્સ્યુલેશન વિશે વાત કરીએ તો
આ જે માય બ્લોક અને ફંક્શનનો જે કોન્સેપ્ટ છે એમાં એન્કેપ્સ્યુલેશન થાય છે. એન્કેપ્સ્યુલેશન શું છે પહેલા એ સમજીએ. જ્યારે પણ વિશિષ્ટ કાર્યક્ષમતાઓને લગતા જે કાર્ય કરવાના હોય, જેમ કે કોઈ ફિક્સ કામ આપણે વારે ઘડી કરવાનું, દાખલા તરીકે મારે વારે ઘડીએ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાનો થાય છે, તો આપણે ગુણાકાર કરવાનો એક સબ પ્રોગ્રામ બનાવ્યો, ભાગાકાર કરવાનો એક સબ પ્રોગ્રામ બનાવ્યો, સરવાળો કરવાનો એક સબ પ્રોગ્રામ બનાવ્યો, બાદબાકી કરવાનો એક સબ પ્રોગ્રામ બનાવ્યો. તેની મદદથી આપણે પછી કેલ્ક્યુલેટર બનાવી શકીએ. જ્યારે પણ હું જરૂર પડે ત્યારે હું કેલ્ક્યુલેટરને કહું કે ભાઈ તું કેલ્ક્યુલેટર મારું સરવાળાનું કામ કરી આપ, તો સરવાળાનું જ કામ થાય, બરાબર. ભાગાકારનું કામ કરી આપ તો ભાગાકારનું જ કામ થાય. એ પ્રમાણે ફંક્શન કોલ કરવામાં આવે. ઇન્કેપ્સ્યુલેશનમાં પણ સેમ જ પ્રોસેસ થાય છે. ઇન્કેપ્સ્યુલેશન એક રમકડું બોક્સમાં મૂકવા જેવું છે કે ડેટાને કોમ્પ્રેસ કરવા, એક એને નાના બનાવવા. દાખલા તરીકે હું આવડો મોટો પ્રોગ્રામ લખું છું, બરાબર, પણ એ પ્રોગ્રામને મારે ટુકડા કરી દેવા છે અને એને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાનો. વારે ઘડી એ બધું પ્રોગ્રામ આખો કાર્ય કરે નહીં, બરાબર. તો જે આખા પ્રોગ્રામને ટુકડા પાડવાની જે પ્રક્રિયા છે એ વિભાજન છે, પણ કોડને કોમ્પ્રેસ કરવાની જે પ્રક્રિયા છે એને એન્કેપ્સ્યુલેશન કહેવાય. કોડને નાનો કરવાની જે પ્રક્રિયા છે એને એન્કેપ્સ્યુલેશન કહેવાય. જેમ કે અહીંયા બતાવવામાં આવ્યું છે કે રમકડું બોક્સમાં મૂકવા જેવું છે. રમકડું હોય પણ રમકડાને આપણે બોક્સમાં મૂકી દઈએ કોમ્પ્રેસ કરીને દબાઈને, તો એને એન્કેપ્સ્યુલેશન કહેવાય, બરાબર. ફક્ત બોક્સ ખુલે ત્યારે જ રમકડાને એક્સેસ કરવાની મંજૂરી મળે, ત્યાં સુધી આપણને રમકડું એક્સેસ કરવાની મંજૂરી મળે નહીં. એ જ રીતે જ્યાં સુધી ફંક્શનને કોલ ના કરવામાં આવે ત્યાં સુધી ફંક્શન આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં. એક ભાગ છે એ પડ્યું રહે, બરાબર. જ્યારે આપણે એને બોલાવીએ ત્યારે જ એને એક્સેસ કરવાની આ મંજૂરી આપણને મળે. તો અહીંયા એન્કેપ્સ્યુલેશનનો કોન્સેપ્ટ જે છે, કોમ્પ્યુટિંગ કોન્સેપ્ટમાંથી એન્કેપ્સ્યુલેશનનો કોન્સેપ્ટ અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે જોઈએ કે કેવી રીતે માય બ્લોકનો ઉપયોગ કરવો. તો માય બ્લોકનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ આપણે જે બ્લોક પેલેટ આપવામાં આવેલી છે એ બ્લોક પેલેટની અંદર છેલ્લું ઓપ્શન છે માય બ્લોકનો. તેમાં માય બ્લોકમાં જઈ અને મેક અ બ્લોક નામના બટન ઉપર ક્લિક કરવામાં આવે. તમે અહીંયા જોઈ શકો છો મેક અ બ્લોક નામનું એક બટન આપવામાં આવ્યું છે, જે ગ્રીન બોર્ડર બનાવેલી છે. તો એ ગ્રીન બોર્ડર પર તમે ગ્રીન બોર્ડર વચ્ચે જે મેક અ બ્લોક નામનું જે બટન છે ત્યાં તમે ક્લિક કરો છો ત્યારે તમે એક આ પ્રમાણેનું એક વિન્ડો ઓપન કરીને આપવામાં આવે છે, જેમાં તમે તમારી ઈચ્છા પ્રમાણેનો કોઈ પણ બ્લોક બનાવી શકો છો. અહીંયા દેખાય છે ડિફાઇન સ્ક્વેર. આપણે એક બ્લોક બનાવ્યું છે. તો સ્ક્વેર છે એ શું છે? એક સબ પ્રોગ્રામનો ભાગ છે. ડિફાઇન છે એ જ્યારે પણ આપણે પ્રોગ્રામ બનાવવાનો થાય ત્યારે ડિફાઇન કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે આગળ જોઈશું કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય. તો આ રીતે તમે પોતાનો એક બ્લોક બનાવી શકો છો ને એની નીચે તમારે જે પણ કોઈ જરૂરી ઇન્સ્ટ્રક્શન હોય એ ઇન્સ્ટ્રક્શન આપો, એટલે જ્યારે સ્ક્વેર નામના સબ પ્રોગ્રામની જરૂર પડે ત્યારે આપણે એને બોલાવીએ ત્યારે એ કામ કરશે. તો આ પ્રમાણે આખી પ્રોસેસ કામ થશે. હવે હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ અહીંયા આપવામાં આવેલું છે, જેનું નામ છે જીઓમેટ્રિકલ શેપ્સ. તો આપણે ફંક્શનના ઉપયોગથી એક એવો પ્રોજેક્ટ બનાવ્યો કે જેમાં આપણે જે પણ કોઈ ઓપ્શન દબાવીએ, જે પણ કોઈ ઓપ્શન ઇનપુટ આપીએ, તો એ ઇનપુટના આધાર ઉપર લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, વર્તુળ વગેરે જેવા આકાર બનાવી શકાય. સરસ મજાની એક પેટર્ન બનાવવાનો પ્રોજેક્ટ છે, જેના માટે આપણે એક સ્પ્રાઇટમાં પેન્સિલ અને બેકડ્રોપમાં એક સ્ટારનો બેકડ્રોપ લેવાનું રહેશે અને એની મદદથી આપણે એક સરસ મજાનો પ્રોજેક્ટ ફંક્શન સાથેનો બનાવીએ છીએ. તો સૌ પ્રથમ આપણે સ્ક્રેચમાં જઈએ અને સ્ક્રેચમાં ગયા પછી આપણે એની શરૂઆત કરીએ. તો હું સ્ક્રેચમાં જાઉં છું. હવે આપણે શરૂ કરીએ સ્ક્રેચ. તમે જોઈ શકો છો સ્ક્રેચ અહીંયા ઓપન કરેલું છે મેં. તો સ્ક્રેચની અંદર અહીંયા એક પ્રોજેક્ટ બનાવેલો છે. પહેલા આપણે પ્રોજેક્ટને રન કરીને જોઈએ કે કેવી રીતે કામ કરે છે. મારે અહીંયા એક ઇનપુટ આપવું પડશે. મેં પ્રોગ્રામ રન કરી દીધો. જ્યારે પણ મારે પ્રોગ્રામને ઇનપુટ આપવું પડે, 4 ઇનપુટ છે અહીંયા. આપણે કયા કયા આકાર બનાવવાની વાત કરી હતી? સ્ક્વેર, રેક્ટેંગલ, સર્કલ અને ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. આ 4 શેપ આપણે અહીંયા બનાવવા માટેનો પ્રોજેક્ટ આપણે બનાવ્યો છે. એના 4 ફંક્શન પણ આપણે અહીંયા બનાવેલા છે. તો સૌથી પહેલું મારે રેક્ટેંગલ બનાવવું છે. તો મારે રેક્ટેંગલનો પહેલો અક્ષર કયો છે? આર. તો હું અહીંયા આર પ્રેસ કરીશ એટલે તમે જોઈ શકો છો રેક્ટેંગલ બનવાની શરૂઆત થઈ ગઈ છે, લંબચોરસ બનવાની શરૂઆત થઈ ગઈ છે. એ પ્રમાણે મારે ઇનપુટ આપવું પડશે. ત્યાર પછી ફરીથી હું રિપીટ કરું છું, સ્પેસ દબાઈશ એટલે આખું બ્લેન્ક થઈ જશે. ત્યાર પછી મારે સર્કલ બનાવવું છે. તો સર્કલ બનાવવાની પ્રોસેસ શું હશે? કયું કી દબાવવી પડશે? સર્કલનો પહેલો અક્ષર શું છે? સી. તો તમે જુઓ
સર્કલ બનવાની શરૂઆત થઈ ગઈ, રાઈટ. એવી જ રીતે મારે સ્ક્વેર બનાવવું છે તો હું અહીંયા S દબાઈશ એટલે સ્ક્વેર બનવાની શરૂઆત થઈ જશે. એ જ પ્રમાણે મારે ટ્રાયેંગલ બનાવવું છે તો ટ્રાયેંગલ બનાવવા માટે હું પ્રોગ્રામને રન કરીશ અને સ્પેસ દબાઈશ એટલે મારી વિન્ડો ક્લિયર થઈ ગઈ. હવે હું T દબાઈશ એટલે ટ્રાયેંગલ બનવાની શરૂઆત થશે. તો આ પ્રમાણે અલગ અલગ ડિઝાઇન આપણે બનાવી શકીશું, અલગ અલગ પેટર્ન બનાવી શકીશું ભૌમિતિક આકારોને આધારે. હવે આપણે બનાવીએ. આના પરથી સૌપ્રથમ આપણે એક પ્રોજેક્ટ બનાવીશું જેની અંદર આપણે ફંક્શન ડિફાઇન કરીશું. તો સૌપ્રથમ હું સ્ક્રેચ ઓપન કરી લઉં, પછી આપણે પ્રોજેક્ટ બનાવીએ. તો સૌપ્રથમ મારે શું કરવાનું રહેશે બાળ મિત્રો? સૌપ્રથમ મારે બેકડ્રોપ અને સ્પ્રાઇટ આ બંને એડ કરવાના રહેશે. તો બેકડ્રોપ આપણે એડ કરીએ. સૌપ્રથમ કયું હતું? સ્ટાર્સ વાળું. અહીંયા આપણે સર્ચ કરીએ સ્ટાર, બરાબર. તો સ્ટાર્સ વાળું બેકડ્રોપ આપણને મળી ગયું છે. હવે પેન્સિલ લેવી છે તો પેન્સિલ પણ આપણે શોધીએ. તો તમે જોઈ શકો છો આપણી જોડે પેન્સિલ પણ આવી ગઈ. હવે આ પેન્સિલની મદદથી આપણે શેપ બનાવવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા મારે શું કરવું પડશે? તો જ્યારે પણ હું ફ્લેગ ઉપર ક્લિક આપીશ ત્યારે શું થશે? મારી જોડે 4 ઇનપુટ માંગશે તો મારે 4 ઇનપુટ આપવા પડશે. તો હંમેશા આપણે અહીંયા ફોરએવર સિલેક્ટ કરીશું. હંમેશા હું કોઈ કી પ્રેસ કરું છું, બરાબર. દાખલા તરીકે કઈ કી પ્રેસ થાય છે? R કી પ્રેસ કરું છું. તો શું કરવાનું છે મારે? રેક્ટેંગલ ડ્રો કરવાનું છે. તો રેક્ટેંગલ આપણે ડ્રો કરવો પડશે. અહીંયાથી હું પેલા R સિલેક્ટ કરી લઉં. ઓકે, આપણે અત્યારે R માટે બનાવીએ, પછી બીજા બધા માટે વારાફરતી બનાવીશું. ત્યાર પછી માય બ્લોકમાં જઈશ અને હું શું કરીશ? એક નવો બ્લોક બનાવવાનો પ્રયત્ન કરીશ. ચલો, તો અહીંયા મેકઅપ બ્લોક કરીએ. તો તમે જોઈ શકો છો બ્લોક બનાવવા માટેનું એક ઓપ્શન ઓપન થઈ ગયું. આપણે રેક્ટેંગલ નામનો ઓપ્શન બનાવીએ પહેલા, બરાબર. તો એક રેક્ટેંગલ નામનો ઓપ્શન બની ગયો. હવે હું ઓકે ઉપર ક્લિક આપીશ તો તમે જોઈ શકો છો અહીંયા એક ડિફાઇન રેક્ટેંગલ કરીને આપણને શું મળ્યું? એક બ્લોક મળ્યો. હવે આપણે શું કરવાનું છે? એની અંદર આપણે જેટલી પણ રેક્ટેંગલ બનાવવા માટેની જે પ્રોસિજર છે, જેટલી પણ રેક્ટેંગલ બનાવવા માટેની જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ આપણે ડિફાઇનની નીચે લખવાની રહેશે. તો એક આખું ફંક્શન કહેવાશે. જ્યારે પણ મારે રેક્ટેંગલને કોલ કરવાનો થાય ત્યારે મારે અહીંયા માય બ્લોકમાં જઈ અને રેક્ટેંગલ એ રીતે કોલિંગ કરવાનું રહેશે. અહીંયા જ્યારે પણ ઇફ હું R પ્રેસ કરીશ એટલે રેક્ટેંગલ છે એ ડિફાઇન ફંક્શનને કોલ કરશે કે તમારી અંદર જેટલું પણ કાર્ય આપેલું છે એ કાર્ય મને રિપીટ કરીને આપો. તો હવે આપણે ડિફાઇનની અંદર ફરીથી કોડ કરીએ કે કેવી રીતે રેક્ટેંગલ બનાવવાનો. અગાઉ પણ આપણે એક રેક્ટેંગલનો પેટર્ન બનાવવા માટેનો પ્રોજેક્ટ જોયેલો. તો સેમ પ્રોસિજર રેક્ટેંગલ બનાવવા માટેની અહીંયા પણ ફોલો કરીશું. સૌથી પહેલા પેન આપણે એડ કરવી પડશે. પેન એક્સટેન્શન મેં અહીંયા એડ કર્યું. એમાં આપણે શું કરવું પડશે? પેન ડાઉન. પેન ડાઉન થયા પછી આપણે પેનનો કલર સેટ કરવો પડશે. કયો પેનનો કલર રાખીશું બોલો બાળ મિત્રો? આપણે ગ્રીન રાખીએ, બરાબર. તો બધાને સરળતાથી દેખાય. આપણે ગ્રીન કલર સિલેક્ટ કરી લીધો છે. ત્યાર પછી શું કરવું પડશે? રેક્ટેંગલ માટે આપણે પહેલા કંટ્રોલ લૂપ લઈશું, મોશનમાં જઈશું. મોશનમાં આપણે 15 ડિગ્રી ટર્ન કરાવીશું. ત્યાર પછી રિપીટ બ્લોકનો ઉપયોગ કરીશું. આપણે કેટલી વાર રિપીટ કરાવવું પડશે? એકનું એક કામ 2 વાર, બરાબર. તો અહીંયા મેં 2 આપ્યું. શું રિપીટ કરવાનું છે? તો કે રેક્ટેંગલ પહેલા 50 પિક્સલની આડી લાઈન બનાવશે, પછી 100 સુધીની આડી લાઈન બનાવશે. એવી પ્રોસિજર 2 વખત રિપીટ થશે, એક લૂપ બનશે એટલે આપણું રેક્ટેંગલ તૈયાર થઈ જશે. તો આપણે અહીંયા 2 વખત રિપીટ લૂપ લીધું. એમાં શું કરીશું? તો મૂવ 100 સ્ટેપ્સ, બરાબર. આપણે 100 સ્ટેપ ચાલીશું. પછી શું કરવાનું છે? 15 ડિગ્રી ટર્ન થવાનું છે. 15 ની જગ્યાએ આપણે અહીંયા કેટલી કરવી પડશે? 19 ડિગ્રી, બરાબર. પછી સેમ પ્રોસિજર વેઇટ નો ઉપયોગ કરવો પડશે કારણ કે એ ઝડપી થઈ જશે એટલે આપણને દેખાશે નહીં. જો વેઇટ નો ઉપયોગ તમે ના કરવા માંગતા હોય તો ચાલે, એટલું કંઈ કમ્પલસરી નથી. તમારું પેટર્ન તો છે એ બની જવાની છે. તો અહીંયા આપણે વેઇટને ઉપયોગ કરીશું 0.1 સેકન્ડ માટે.
અને આ જે બ્લોક છે એને આપણે ડુપ્લિકેટ કરી અને એની નીચે મૂકી દઈશું. બરાબર. અહીંયા 100 ની જગ્યાએ શું કરીશું આપણે 50. બરાબર. અને વેઇટ છે એને કાઢી નાખશો તો એ ચાલશે, નહીં કાઢો તો એ ચાલશે. હવે આપણે ડિફાઇન ફંક્શન ચેક કરી જોઈએ શું થાય છે. બને છે તમારું રેક્ટેંગલ. બરાબર. હવે આપણે પ્રોગ્રામને રન કરી અને જોઈએ કેવી રીતે કામ કરે છે. આર પર ક્લિક આપીશું એટલે રેક્ટેંગલ બનવાની શરૂઆત કરશે. પણ અહીંયા આપણે હંમેશા એ થવું જોઈએ એટલા માટે આપણે ફોરએવર બ્લોકને અહીંયા પણ લઈ લઈશું ઇફની અંદર. આર જો ચાલુ થઈ ગયું. જો ફોરએવર ના લઈએ તો આપણે એક કામ કરી શકીએ છીએ, ફોરએવરની જગ્યાએ રિપીટ બ્લોક લઈ શકીએ છીએ. રિપીટ. બરાબર. કેટલી વાર રિપીટ કરાવવું છે આપણે? સપોઝ મારે રિપીટ કરવું છે 25 વાર, તો આપણે ડિફાઇનની અંદર જ એ વસ્તુ એડ કરી શકીએ છીએ કે 25 વાર મારે રિપીટ કરવાનું છે, તો એ પ્રમાણે 25 વખતે રિપીટ થશે. તો આપણે અહીંયા રિપીટ ફરીથી એડ કરું છું અને 20 વખતે મારે બ્લોક બનાવવા છે, તો એ વસ્તુ ફરીથી રિપીટ થઈ અને જો થયું રિપીટ, પણ એકની એક જગ્યાએ બનાવે. તો આ પ્રમાણે આપણે એ કામ કરી શકીશું. તો રિપીટ બ્લોકનો ઉપયોગ તમે બંનેમાં કરી શકો છો. અહીંયા પણ કરી શકો છો, ડિફાઇનમાં પણ. અને તમારું ફંક્શન કોલ કરો છો એ કરતાં વધારે વાર ફંક્શન કોલ કરાવવું હોય તો ફંક્શન કોલિંગમાં પણ તમે રિપીટને ઉપયોગમાં લઈ શકો છો. બરાબર. તો રિપીટને અત્યારે આપણે અહીંયા એડ કરવું જોઈએ, પણ અત્યારે આપણે અહીંયા એડ કરતા નથી. હું અહીંયા એડ કરું છું. ક્લિયર છે? અહીંયા આપણે રેક્ટેંગલને એડ કરાવ્યું છે. રેક્ટેંગલની જગ્યાએ જો ટ્રાયેંગલ કરવું હોય તો એ પ્રમાણેનું લોજિક આપણે અહીંયા એપ્લાય કરવું પડે. સૌપ્રથમ આપણે એક અલગથી બીજો બ્લોક બનાવી અને ફટાફટ ટ્રાયેંગલનું જોઈ લઈએ, જેથી કરીને વધારે સમય આપણે આપવો પડે નહીં. તો ટ્રાયેંગલ જોઈને પછી બાકીનું જે વધારાનું કામ છે હું તમને હોમવર્કમાં આપીશ. તો આપણે અહીંયા ટ્રાયેંગલ જોઈએ. ટ્રાયેંગલની અંદર પણ સેમ વસ્તુ સ્ટ્રિંગ. 1 મિનિટ, હું થોડું સ્ક્રીન ઝૂમ કરી લઉં. સૌપ્રથમ આપણે શું કરવું પડશે? પેન ડાઉન. પેન ડાઉન પછી પેનનો કલર સેટ કરવાનો છે અને મોશનની અંદર જઈ અને 15 ડિગ્રી ટર્ન કરાવીશું સૌપ્રથમ તો. અને રિપીટ બ્લોકનો ઉપયોગ કરીશું. અહીંયા કેટલી વાર રિપીટ કરવું પડશે? આપણે 3 વાર. શું રિપીટ કરવું પડશે? ટ્રાયેંગલ બનાવવાનું છે એટલે આપણે 3 વાર રિપીટ કરવું પડશે એક લાઈન બનાવવાની. બરાબર. તો અહીંયા મેં ડુપ્લિકેટ કરી અને આમાં લઈ લઉં છું, પણ મૂવ 50 સ્ટેપ્સ રાખીએ છીએ આપણે અને ડિગ્રી છે એ 45 કરી દઈએ અને દર વખતે 1 સેકન્ડ વેઇટ કરાવે છે. આપણે આ નીચેથી જે વધારાના બ્લોક છે એને રિમૂવ કરી દઈએ અને હવે જોઈએ કે આપણે જે ટ્રાયેંગલ છે એ ટ્રાયેંગલ બને છે કે નહીં. સૌપ્રથમ આ જે પેન ટૂલ છે, પેન ટૂલમાંથી જે ઇરેઝ ઓલ નામનું જે ઓપ્શન છે હું અહીંયા એડ કરી દઉં, જેથી કરીને આપણે અત્યાર સુધી જે ડ્રોઈંગ થયેલું છે એને ઇરેઝ કરી શકીએ. તો આપણે ચેક કરીએ કે ટ્રાયેંગલ બને છે કે પેન્સિલ છે એને થોડીક અહીંયા આપણે મૂકીએ. બરાબર. 120 ડિગ્રી કરાયું, મેં લેસ કર્યું હતું પ્લસ કરવાની જગ્યાએ. 120 ડિગ્રી જ્યારે મેં કર્યું છે ત્યારે જુઓ તમે ત્યાં જોઈ શકો છો કે એક ટ્રાયેંગલ ડ્રો થઈ ગયું છે. બરાબર. અને આપણે એને રિપીટ કરીએ તો તમે એની ડિઝાઇન પણ ત્યાં બનતી જોઈ શકો છો. તો આ રીતે આપણે ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ અને ફંક્શનનો ઉપયોગ કરી અને એક સરસ મજાનો એવો પ્રોજેક્ટ પણ આપણે બનાવી શકીએ છીએ, જે મેં તમને અગાઉ બતાવ્યો. અલગ અલગ પેટર્ન ડ્રો કરવા માટે મેં અહીંયા ટ્રાયેંગલ, રેક્ટેંગલ, સર્કલ ને એ બધા ઓપ્શન લીધા છે. તમે ષટકોણ, બરાબર. પછી અલગ અલગ બીજા પણ પેટર્ન જે તમને જિયોગ્રાફિકલ પેટર્ન લાગતી હોય એ પણ તમે અહીંયા ડ્રો કરવાનો પ્રોજેક્ટ બનાવી શકો છો. આપણે પાછા હવે પીપીટીમાં જઈએ અને સમજીએ કે માય બ્લોક પેલેટ છે એ કેવી રીતે આપણને ઉપયોગી છે ને આપણા રોજિંદા જીવનની અંદર એનો ઉપયોગ ક્યાં થતો હોય છે, કેવી રીતે આપણે ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આને સમજવાનો પ્રયત્ન કરીએ. પીપીટી તરફ પાછા જઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે અનપ્લગ્ડ એક્ટિવિટી કઈ છે. તો સ્ટોરી ટેલિંગ એક્ટિવિટી છે કે જે અનપ્લગ્ડ એક્ટિવિટી તરીકે આપવામાં આવી છે. આપણે કોમ્પ્યુટર વિના સ્ટોરી માટે સ્ટોરી બ્લોક્સ બનાવીશું.
અને વિચારીશું કે અહીંયા આપેલ એક સ્ટેપ્સ છે, એ સ્ટેપ્સને ફોલો કરીશું. શું વિચારવાનું છે, તો વિદ્યાર્થીઓ તમે ગ્રુપમાં વિભાજિત થઈ જાઓ અને અલગ અલગ પાત્રો તરીકે પોતાને ઇમેજિન કરો. બરાબર. પછી વાર્તાના તત્વો વિશે વિચારો, સ્ટોરીના ફ્લો વિશે વિચારો, અલગ અલગ બ્લોક્સ બનાવો. દરેક કાગળ અને માર્કર્સનો ઉપયોગ કરીને એક સ્ટોરી એલિમેન્ટ માટે બ્લોક બનાવો. દાખલા તરીકે ડાયલોગ. બરાબર. પાત્ર નંબર 1 અને એનો ડાયલોગ. બ્લોક્સ 2, પાત્ર નંબર 2 ના જે પણ બ્લોક્સ હોય, વાર્તાનો અંત, સારનો બ્લોક વગેરે તમે અલગ અલગ એલિમેન્ટ બનાવો અને એ એલિમેન્ટ બનાવ્યા પછી બ્લોકની વ્યાખ્યા, દરેક બ્લોકનું નામ અને તેનું ટૂંકમાં વર્ણન કરો. બ્લોકને ગોઠવો. વાર્તાની રૂપરેખા તૈયાર કરવા માટે બ્લોકને વ્યવસ્થિત એક ક્રમ આપો. બરાબર. અને વિદ્યાર્થીઓએ બ્લોકનો ઉપયોગ કરીને વાર્તા સંભળાવે. બરાબર. તમે જેને બનાવ્યું છે એ સિવાયના વિદ્યાર્થીઓ એને ઉપયોગ કરે તો એક સારી એવી સ્ટોરી ટેલિંગ એક્ટિવિટી તમે કરી શકશો. બરાબર. તો એમાં ફંક્શનનો ઉપયોગ તમને જોવા મળશે. ક્યાં મળે છે, કેવી રીતે મળે છે, તમે વાર્તા બ્લોક્સ બનાવ્યા ત્યારે ગોઠવણીમાં તમે શું શીખ્યા, કેવી રીતે બનાવ્યું, એની ચર્ચા તમારે ગ્રુપની અંદર કરવાની રહેશે આ એક્ટિવિટી કર્યા પછી. ત્યાર પછી આપણે જોઈએ કે તમારા આજે જે ફંક્શન શીખ્યા એને લઈને એક પ્રોજેક્ટ ટાસ્ક આપણે ઘરે કરીશું. માય પેટર્ન નામનો એક પ્રોજેક્ટ ટાસ્ક કરીશું. તમારા મનપસંદ આકાર માટે એક જીઓમેટ્રિકલ પેટર્ન બનાવવાની છે. બરાબર. જેમ આપણે અત્યારે રેક્ટેંગલ ને ટ્રાયેંગલની, સર્કલની ને બધી બનાવી, એવી રીતે તમારે તમારી પોતાના આકારને ઓળખી અને એની પેટર્ન બનાવવાની છે. તેમજ તમે ગણિતના દાખલા ગણવા માટે પણ કોઈ ફંક્શનનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી શકો છો. દાખલા તરીકે મેં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનું એક્ઝામ્પલ આપ્યું. એવું તમે તમારી રીતે પણ કોઈ એક્ઝામ્પલ આપી શકો છો. તો એના માટે તમારે મેજિક, વેન્ટ, ન્યુબેલા અને સ્ક્રિપ્ટો તમારી રીતે આપવાની છે. પણ સ્પ્રાઇટ અને બેકડ્રોપ આપેલા છે, પણ તમે તમારા ઈચ્છા મુજબ કોઈ પણ સ્પ્રાઇટ અને બેકડ્રોપનો ઉપયોગ કરી શકો છો. આજની ટિપ્સ અને ટ્રિક્સ. ડિબગિંગ ઇન સ્ક્રેચ. ડિબગિંગ એ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ભૂલો શોધી અને એને ઠીક કરવાનું કાર્ય છે. તમારી પાસે કોઈ એક સ્ક્રેચ પ્રોજેક્ટ છે, જો બિલાડી સ્પ્રાઇટને જ્યારે લીલો ધ્વજ ક્લિક કરવામાં આવે ત્યારે 10 પગલો ખસેડવાનું માનવામાં આવે છે, પરંતુ તે આગળ વધતું નથી, સહેજ નોર્મલ ખસે છે. બરાબર. એવું થવાનું કારણ શું? તો આપણે 2 બ્લોક વચ્ચે કોઈ જગ્યા છોડી દીધી હોય, અથવા તો 2 બ્લોક જોઈન્ટ કર્યા છે પણ સ્ટેપ્સ 10 ની જગ્યાએ 1 જ આપ્યો હોય, તો આવી ઘણી જે ભૂલો થાય છે એને ક્રમશઃ ચેક કર્યા પછી એને સુધારવાની પ્રક્રિયાને ડિબગિંગ કહી શકાય છે. બરાબર. તો સામાન્ય ભૂલો શું હોય છે? સ્પ્રાઇટથી છુપાયેલું હોઈ શકે છે, સ્ક્રિપ્ટ યોગ્ય રીતે જોડાયેલ ન હોય. બરાબર. સ્ક્રિપ્ટો અને યોગ્ય સ્ક્રિપ્ટો દાખલ ના કરેલી હોય, અહીં સ્ક્રિપ્ટ યોગ્ય રીતે જોડાયેલી ના હોય, વગેરે જેવા રીઝન તમે હોય જેને ડિબગ કરીને સમજી શકો છો કે ભાઈ આને કેવી રીતે તમારે સોલ્વ કરવું. તો આપણે જે સ્ક્રિપ્ટ બનાવી હોય, સ્ક્રિપ્ટને એક વારા પરથી જોતા જવાની અને સમજતા જવાની કે કેવી રીતે ત્યાં આપણે ભૂલ કરેલી છે. બરાબર. અને ડિબગિંગ ઇન સ્ક્રેચ કહેવાય. ત્યાર પછી આપણે વાત કરીએ સમીક્ષા વિશે. તો આજનું જે ફંક્શન હતું, લેસન 8 જે ફંક્શન છે એની અંદર આપણે શું શીખ્યા? તો કોમ્પ્યુટેશનલ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીએ તો ફંક્શન આપણે શીખ્યા આજના. અને વાસ્તવિક જીવનમાં આપણે વાત પણ કરી કે જે વોશિંગ મશીન છે, એ સિવાય ડિશવોશ કરવાની પ્રક્રિયા છે, ડિશવોશર છે, આવી બધી અલગ અલગ વસ્તુઓ છે એ ફંક્શન તરીકે કામ કરે. જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એને આપણે ઉપયોગમાં લઈએ છીએ, જ્યારે ઉપયોગ ના કરવો હોય ત્યારે એની જગ્યાએ પડી હોય છે, તો એને ફંક્શન કહી શકાય વાસ્તવિક જીવનમાં. તો એવી જ રીતે આપણે કોડિંગમાં પણ ફંક્શન હોય છે, જ્યારે એને સબપ્રોગ્રામ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે એની જરૂર પડે ત્યારે એને કોલ કરવામાં આવે છે. બરાબર. અને એ આપણે જીઓમેટ્રિકલ પેટર્નની અંદર ઉપયોગ કરીને જોયો. તો કોમ્પ્યુટેશનલ થિંકિંગની અંદર વાત કરવામાં આવે તો ફંક્શનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય, અને કોમ્પ્યુટેશનલ થિંકિંગની અંદર જે 4 ઘટક છે એ 4 ઘટકમાં તમને આ પ્રોગ્રામમાં એને કેવી રીતે ડિવાઈડ કરો છો. તો આપણે જોયું કે કાર્યને સ્ટેપમાં તોડ્યું. બરાબર. આકાર માટે અલગ અલગ મોશન નક્કી કરી, કન્ડિશન મેપ કરાવી. તો આ જે છે એ વિઘટન છે. પેટર્ન બનાવી કે 4 વાર સરખા માપ બનાવીએ તો ચોરસ થાય, 3 વાર સરખા માપ કરીએ તો ત્રિકોણ થાય. બરાબર. 1 વાર મોટું ને 1 વાર નાનું માપ કરાવીએ તો લંબચોરસ થાય. અને સર્કલ બનાવવા માટે વારે ઘડીએ એક સરખા માપને આપી અને પછી ટર્ન કરાવવું પડે ત્યારે સર્કલ બને, તો આને આપણે પેટર્ન કહીએ. ત્યાર પછી એબ્સ્ટ્રેક્શન. તો યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ બનાવ્યું ને આકારોને પેટર્ન આપણે જે કરી એ કોઈ ફોર્મ્યુલા, જટિલ ફોર્મ્યુલા વગર એને ઇઝીલી સમજાવવા પ્રયત્ન કર્યો, જેને એબ્સ્ટ્રેક્શન કહી શકાય. ને અલ્ગોરિધમિક થિંકિંગ એટલે કે આકારનું મૂલ્યાંકન કરવા માટે અને અલ્ગોરિધમ બનાવ્યા પછી કન્ડિશનના આધારે ક્રિયાઓ ચલાવવાની જે પ્રક્રિયા હોય
એને આપણે અલ્ગોરિધમિક થિંકિંગ કહી શકીએ, બરાબર. તો આટલી વસ્તુ આજના સેશનની અંદર આપણે શીખ્યા. હવે આ પાઠ પછી આપણે સેશન 9માં જઈશું. હવે આ પાઠ પછી આપણે એડવાન્સ એનિમેશન ઉપર વાત કરીશું અને સેશન 9 વિશે એમાં વધારે ચર્ચા કરીશું, કેવી રીતે એડવાન્સ એનિમેશન શીખી શકાય છે. હવે આપણે ક્વિઝ તરફ આગળ વધીએ. તો ક્વિઝનો સૌથી પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યાએ વિશિષ્ટ કાર્ય કરવા માટે અમુક ચોક્કસ કોડને સંગ્રહ કરે છે. તમને શું લાગે છે સાચો જવાબ શું હોઈ શકે? ઓપ્શન એ છે સ્ટ્રક્ચર, ઓપ્શન બી છે કન્ડિશનલ, ઓપ્શન સી છે ફંક્શન અને ઓપ્શન ડી ઇઝ યોર બ્લોક. તમે શું વિચારો છો? તમારો જવાબ આપો. રાઈટ. તો એનો સાચો જવાબ છે ફંક્શન. ત્યાર પછી પ્રશ્ન 2 ઉપર આપણે વાત કરીએ તો વિશિષ્ટ કાર્ય બ્લોકને માય બ્લોક્સમાં સમાવીને તેનો ઉપયોગ કરવાના કોન્સેપ્ટને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ સ્ટેટમેન્ટ, ઓપ્શન બી ઇન્કેપ્સ્યુલેશન, ઓપ્શન સી બ્લોક અને ઓપ્શન ડી વેરિયેબલ. તમને શું લાગે છે? સાચો જવાબ ઇન્કેપ્સ્યુલેશન. અને ત્રીજો પ્રશ્ન, સ્ક્રેચમાં કસ્ટમ બ્લોક બનાવવા માટે કયા બ્લોક પેલેટનો ઉપયોગ થાય છે? 1 ઇવેન્ટ, 2 સેન્સિંગ, 3 વેરિયેબલ અને 4 માય બ્લોક. તો તમને શું લાગે છે? સાચો જવાબ માય બ્લોક. તો ચોથા પ્રશ્નની વાત કરીએ તો માય બ્લોક કસ્ટમ બ્લોકને સ્ક્રિપ્ટમાં વ્યાખ્યાયિત કરવા માટે કયો બ્લોક ઉપયોગી છે? એ ડિફાઇન, બી સ્ક્વેર, સી બ્લેન્ક અને ડી ડિફાઇન. તો હવે તમને સાચો જવાબ શું છે? ડિફાઇન. ત્યાર પછી પાંચમા પ્રશ્ન ઉપર વાત કરીએ તો નીચેનામાંથી કયું ઉદાહરણ વાસ્તવિક જીવનમાં જોવા મળતું ફંક્શનનું ઉદાહરણ નથી? તો આપણે જોયા હતા એક્ઝામ્પલ, એમાંથી તમે યાદ કરવા પ્રયત્ન કરો અને જવાબ આપો. તો શું છે? ઓપ્શન એ એટીએમ મશીન, ઓપ્શન બી મિક્સર ગ્રાઇન્ડર, ઓપ્શન સી ગૂગલ ટ્રાન્સલેટર અને ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. તો જવાબ શું હશે? રાઈટ, ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. બધા ઉદાહરણ આપણે જોયા હતા. તો આજનું સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ. મળીશું આગળના સેશનમાં. તો શિક્ષક મિત્રો, આપણે વેબિનારના અંત સુધી આવી ગયા છે અને મને આશા છે કે આ વેબિનાર તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે બાળકો સુધી લઈ જવા માટે. તો જે તમે બાળકો સુધી લઈ જાઓ છો, તો એ સિસ્ટમના ચેન્જના ભાગરૂપે આપણે ઘણી બધી સ્કિલ્સ બાળકોને ડેવલપ કરવામાં મદદ કરે છે. તો આપણે જે પ્રયત્નો કરીએ છીએ વિદ્યાર્થીઓ સુધી લઈ જવા માટે, એને આપણે રેકોર્ડ કરવો પણ ખૂબ જ જરૂરી છે. તો આ વેબિનારના અંતમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં એક ફોર્મની લિંક મોકલવામાં આવશે, જે છે થીમેટિક વેબિનાર અને ઇન ક્લાસરૂમ ફોર્મ. એ ફોર્મ તમારે જરૂરથી ભરવું અને એ ફોર્મમાં જ્યારે તમારી મૂળભૂત ડિટેલ્સ હશે એના પછી તમને 3 ભાગ દેખાશે. પહેલો તો છે થીમેટિક વેબિનાર ગુજરાત ઈ ક્લાસ યુટ્યુબ, બીજો હશે કે સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ અને ત્રીજો હશે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ. તો જો તમે આ વેબિનાર બતાવો છો તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું, થીમેટિક વેબિનાર યુટ્યુબ ઈ ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં સ્ક્રેચનો વેબિનાર અથવા તો સ્ક્રેચની સેશન લઈ રહ્યા છો તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું, સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં આઈડિયાથોન અને હેકાથોનનો સેશન લીધો છો, એટલે કે વેબિનાર બતાવ્યા સાથે સાથે પ્રવૃત્તિ પણ તમે કરાવી છે, તો તમારે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ એ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને બાળકોની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓએ આ વેબિનાર અથવા તો આ પ્રવૃત્તિ, આ સેશનનો લાભ લીધો છે, એ તમારે આગળ લખતું જવાનું છે સંખ્યામાં અને તમારે એને સબમિટ કરી દેવું. તો આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે તમારે વિદ્યાર્થીઓ સુધી તમે લઈ જાઓ છો તે અમે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ તમારા વતી આ વસ્તુ, તમારી પ્રોગ્રેસ શેર કરીએ છીએ. તો અચૂકથી આ ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.